فاتحہ. اعوذ باللہ من الشیطان اللعین الرجیم. بسم اللہ الرحمن الرحیم. الحمدللہ رب العالمین والصلاة والسلام علی سید الانبیاء والمرسلین سیدنا و نبینا مولانا و مقتدانا و عالینا و مولی الثقلین امام الحرمین کعبہ قوسین جد الحسن والحسین مولانا بالقاسم محمد اللهم صل على وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، قال سبحانه وتعالى في كلامه المجيد وفرقانه الحميد وقوله بسم الله الرحمن الرحيم. قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى. صلوات رسول محمد. آپ સર્વેનો આભાર કે આપ એટલા સ્વકીરતથી એટલા દિવસ સામેરા અને એસ્પેશિયલી થેન્ક્સ કરું છું રિસ્પેક્ટેડ પ્રેસિડેન્ટ ઇશાકભાઈ ચન્નઈનો કે જેના દાવતનામા ઉપર અમને આવવાનો મોકો નસીબ થયો અને આપની ખિદમત કરવાનો મોકો નસીબ થયો. સદકે મોહમ્મદ વાલે મોહમ્મદ બતુફેરે મોહમ્મદ વાલે મોહમ્મદ અલૈહિ સલાતુ વસ્સલામ બિલખુસૂસ એસ્પેશિયલી હું બહુ જ મોટી શખ્સિયત ઇઝ્ઝતમાબ મોહમ્મદ કાઝમી જે એક બહુ જ પ્રખ્યાત આલિમ દીન જાન શાહ કાઝમી સાહેબ જેનાથી આખા વિશ્વ આખું જગત આખો સંસાર આશના છે. આપણા ગુજરાતમાં મોલા તમને ખબર હશે કે જાન શાહ કાઝમી સાહેબની મજાલિસો કેસેટ ઉપર લોકોએ બંગાળામાં ચલાવીને અશરો સાંભળતા હતા. આજે ઉર્દુ દુનિયામાં જેટલા પણ મોટું નામ છે એ મોટા નામની અંદર એક બહુ જ મોટું નામ જાન શાહ કાઝમીનું છે. બહુ જ એને જોઈને હું બોલતા શીખું છું. એનું આખું જો વ્યક્તિત્વ છે કદાચ તમારા અંદર એવી કેપેસિટી હોય અને એને જોઈ શકો તમે તો બહુ જ નજીકથી 92માં મારા સાથે મોહર્રમ નાશ્તામાં દુબઈમાં હતા. લગભગ આઈ થિંક 150 કેન્સરના મરીઝને સાજા કર્યા છે. 150 કેન્સરના જે મરીઝો હોય જેને હવે સ્કાય ઓફ ધ લિમિટ ખર્ચા આપણે તો કેટલું થાય ખબર ના હોય. બુક પાસબુક બધું ખલાસ થઈ જાય. 150 માણસ અને લગભગ 100 થી 150 માણસ એવા છે કે જેને બચ્ચા ના થયું. એને તિબ્બે ઈમાન અનુસાર એ औलाद ને સુખ આવ્યા અને બહુ જ સાદાઈથી પોતાની જિંદગી પસાર કરતા હોય. જે લોકો બહુ જ મોટા હોય એ નંડા થઈને જિંદગી પસાર કરતા હોય. જે બહુ નંડા હોય એ મોટા થઈને જિંદગી પસાર કરતા હોય. ખાવ અલગ વસ્તુ છે, હોવ અલગ વસ્તુ છે. જ્યારે ઇન્સાન પાસે તમે જો ને કે એક 100 યુરોનો નોટ તમે ઘા કરો અને 4 સેન્ટિમ તમે ઘા કરો, સેન્ટિમ જ કહેવાય ને, સેન્ટિમની આવાજ વધારે આવે કેમ કે જેમાં શક્તિ ના હોય એમાં આવાજ વધારે હોય અને જેમાં શક્તિ ના હોય
એમાં શક્તિ હોય, એમાં આવાજ ના હોય. સલાવત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. इससे मौलाना साहब, इससे मस्जिद इमाम अली में आपका खैर मकदम हम अपनी तरफ से, अपने प्रेसिडेंट की तरफ से, सेक्रेटरी ऑफ इंडिया मिस्टर जाहिद की तरफ से, सभी की तरफ से आपका खैर मकदम करता हूँ. कसीदा मुचन्मन हमारे सामने. नाम तेरा बाबरकत है, तेरे सबब से इज्जत है, छोड़ना तुझको जिल्लत है, तू ही खुदा की कुदरत है. फंसी हुई तूफान में कश्ती तेरे नाम से चलने लगी. हैदर हैदर अली अली, हैदर हैदर. હવે તો બોલો, રોજો ખલાસ થઈ ગયો છે. हैदर हैदर अली अली, हैदर हैदर माशाअल्लाह. फंसी हुई तूफान में कश्ती तेरे नाम से चलने लगी. हैदर हैदर अली अली, हैदर हैदर अली अली. तारे सजदा करते हैं, तेरे ही दर पे झुकते हैं, ऐसे लोग भी रहते हैं, राह बेचारे तकते हैं. तेरे सिवाय जान पैगंबर किसको है ये शरफ अली. हैदर हैदर अली अली, हैदर हैदर अली अली, हैदर हैदर अली अली, हैदर हैदर अली अली. सबसे बड़ा सुल्तान है ये, मौलाए सलमान है ये, बिनते असद की जान है ये, इमरा का अरमान है ये. इश्क तुम्हारे दिल में होना मोमिन की पहचान यही. हैदर हैदर अली अली, हैदर हैदर अली अली. हैदरी हैदर हैदर अली अली, हैदर माशाअल्लाह. ज़ैनब बिनते हैदर है, याद खुदा की पैकर है, हैदर की ये जीनत है, भाई इसका सरवर है. बिनते अली का खुतबा सुनकर, बिनते अली का खुतबा सुनकर कूफे वाले बोल गई. हैदर हैदर अली अली, हैदर हैदर अली अली, हैदर हैदर अली अली, हैदर हैदर अली अली. बीबी ज़ैनब कर दे करम, ज़ैद तेरा ज़ाकिर है, तेरा करम और तेरा रहम, उससे दुनिया बाकी है, उससे दुनिया बाकी है. दुनिया में जब कुछ ना होगा, बाकी होगा नाम अली. हैदर हैदर अली अली, हैदर हैदर अली अली, हैदर हैदर अली अली, हैदर हैदर अली अली. सलावत हज़रत मोहम्मद वाले मोहम्मद. મારિફત અને ઇબાદતના વિષય ઉપર તમારા સમક્ષ ગુફ્તગુ કરવાનો શરફ હાસિલ થયો. મારિફત વગેરે દુનિયાની દરેક વસ્તુ જે તમે મેળવવાની કોશિશ કર્યા અને મેળવી લીધા, મેળવી શકો છો, હાસિલ કરી શકો છો, એને અચીવ કરી શકો છો. પણ બનવા જોગ નથી કે અચીવ કરેલી વસ્તુ અને મેળવેલી વસ્તુ તમે એને અંતિમ સુધી બાકી રાખી શકો, જનરેશન સુધી બાકી રાખી શકો. એ બનવા જોગ નથી. એના માટે જરૂરી છે, ત્રીજો ઓબ્લિગેટવાર છે કે તમારી જિંદગીમાં મારિફત હોવું જરૂરી છે. મારિફત ના હોય તો કે વચ્ચે ઉર્દુમાં કાફ કાફ આસમાન સા, કઈ ના હોય. મેશરના મેદાનમાં જ્યારે પણ કરેલી ઇબાદતો, રાખેલા રોઝાઓ, કરેલા હજ, બધા અમાલ તમે કર્યા અને મેશરના મેદાનમાં
તમે તમારા નામે આમાં, તમે એટલે ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, તમે એટલે આપણે બધા, આપણે જોયા કઈ નથી, કાફ કાફ આસમાન સા, કઈ દેખાણો નહીં. પરવરદિગારની આવાજ આવી કે તમારી ઇબાદત તો હતી પણ ઇબાદતમાં મારિફત નહોતી. મારિફત એટલે કોઝને સમજવું કે શા માટે તમે અલ્લાહની ઇબાદત કરો છો. જ્યારે આપણે કોઝને સમજીએ, હું તમને કાલે કીધું હતું કે એક્શન ઓફ પ્રેયરમાં ચેન્જિંગ થઈ શકે. કદાચ કોઈ ઇન્સાન બીમાર હોય, બેસીને નમાઝ પડશે. એના કરતાં વધારે બીમાર હોય, સૂઈને નમાઝ પડશે. એના કરતાં વધારે બીમાર હોય, ઇશારાથી પડશે. તો એક્શન ઓફ પ્રેયર ચેન્જ થઈ ગયું. એક્શન છે ને ઊભા રહીને, બેસીને, સૂઈને અને ઇશારાથી એક્શન ચેન્જ થઈ ગયું. એમાં તમારી નમાઝ બાતિલ ના થઈ શકે. પણ નિયતમાં અગર ચેન્જિંગ કર્યા તો નમાઝ બાતિલ થઈ ગઈ. નિયત ચેન્જ ના થઈ શકે. એક્શન ઓફ પ્રેયર ચેન્જ થઈ શકે છે, કોઝ ઓફ પ્રેયર ચેન્જ ના થઈ શકે. ઊભા રહ્યા ત્યારે પણ કુરબતને લલ્લાહ, બેસીને પડ્યા ત્યારે પણ કુરબતને લલ્લાહ, સૂઈને પડ્યા ત્યારે પણ કુરબતને લલ્લાહ, ઇશારાથી પડ્યા ત્યારે પણ કુરબતને લલ્લાહ. અલ્લાહથી નજીક થવા માટે મુસલસલ હું તમારી ખિદમતમાં રજૂ કરું છું. કેટલું ડિફિકલ્ટ છે આ સમજવું કે અમે ખુદાથી નજીક છે કે નથી. પાયલટને જ્યારે ખબર પડે કે રેન્યો આઇલેન્ડ નજીક થઈ ગયો છે ત્યારે લેન્ડિંગ કરશે. જ્યારે એને ખબર જ ના હોય તો ક્યાંથી લેન્ડિંગ કરે. આપણને ખબર હોવા જોઈએ કે ખુદાથી અમે નજીક છે કે નથી. તો બહુ જ સહેલું છે. એમાં બતાવ્યા છે કે તમે બુરાઈથી કદાચ છેટે છો, તેનો અર્થ એ થયો કે તમે ખુદાથી નજીક છો. બુરાઈથી છેટે છો, ખરાબ વાતોથી છેટે છો, હસદથી, બુઝથી, અદાવતથી, દુશ્મનીથી, ખોદણીથી, આ બધી વસ્તુઓથી તમે અગર છેટે છો, એનો અર્થ એ છે કે તમે ખુદાથી નજીક છો. અને આ વસ્તુથી તમે છેટે ના રહ્યા, તેનો મતલબ એમ છે કે તમે ખુદાથી છેટે થઈ ગયા. બસ આ છે. તો મારિફત હોય ત્યારે સમજમાં આવે, ને મારિફત ઇન્સાનને સુકૂન આપે છે, પીસ ઓફ લાઈફ, જેની આપણે અટાણે બહુ જ તાણ છે. એની ખામી જણાય છે. બધી વસ્તુ આપણા પાસે છે પણ સુકૂન નથી, ઇત્મીનાન નથી. શા માટે ઇત્મીનાન નથી? એનું કારણ શું છે? એના પહેલાની મજાલિસમાં તમારા સમક્ષ રજૂ કર્યું હતું કે નિઝામે ખુદા, રૂલ એન્ડ રેગ્યુલેશન, કાનૂન, નિયમ ખુદાનું એ કહે છે કે તમે જીવો મરવા માટે, અને અમે મરી રહ્યા છે જીવવા માટે. આનાથી સુકૂન આવ્યો. ખુદા કહે છે જીવો મરવા માટે. કદાચ આ આદત આપણી પડી ગઈ તો પછી સુકૂન થઈ ગયું જિંદગીમાં. પણ અમે મરી રહ્યા છે જીવવા માટે. આદત થઈ ગઈ તો આગળ વધી અમાસે થઈને પછી અમે જીશું, જીવાની કોશિશ કરશું. ભલે કોઈને મારી નાખીએ પણ જીવાનું છે. તો મારિફત ઇન્સાન માટે બહુ જ જરૂરી છે. કોઝને સમજવું. હવે એટલું ઊંડો શબ્દ છે કે કદાચ એનો તર્જુમો હું સમજાવતા 10 મજાલીસ પણ પડું. રોશનભાઈ, ખાસ કરી આજે કેટલા વર્ષ બાદ તમારા સમક્ષ આ શબ્દો વપરાશ કરવાનો મોકો મળ્યો છે. બહુ જ હું નંડો હતો તે વખતે, અટાણે પણ નંડો છું, કઈ મોટો નથી. સલવાર પડજો મોહમ્મદ વાલીનો. ઘણા જ મારી ઉંમર પૂછતા કેટલી ઉંમર છે. મને તો 35 વર્ષ થઈ. હું 3 જનરેશનને જોયું છું. 3 જનરેશન મારા નજરના સામે છે. તો હું કહું છું ભાઈ, તમે એવી ગલતી ના કરજો જેટલી તમારી ઉંમર છે આટલું જ તમે વિચારજો. પણ હું 18 સોચું છું કે મારી ઉંમર 18 છે, કે મને કામ બહુ કરવું છે. તો મારિફત ત્રેવો ઓબ્લિગેટવાર છે, જરૂરી છે કે તમારી જિંદગીની અંદર અગર મારિફતની દોલત થઈ ગઈ તો પછી સુખ, શાંતિ આપણી જિંદગીની અંદર આવી જશે. સુખ શાંતિ બહુ જ એક બાદશાહ હતો. હવે આ બધી વસ્તુ કિતાબમાં ના. આપણે ગુજરાતી ઘોડિયામાં જવાન થયા છે,
એવા બધે દાખલો દઈને આપણે સમજાવતા હોઈએ તો જે સમજાવતા હોય એને પણ મજા આવે, જે સમજતા હોય એને પણ મજા આવે. તો બાદશાહે વસિયત કરી કે ભૈયા મને એમ લાગે છે કે જે લોકો પહેલી રાતે કબ્રના અંધારમાં જતા હોય એને બહુ જ તકલીફ થતી હોય, તો હું તને વસિયત કરું છું કે અડધી મિલકિયત હું આ માણસને આપું કે મરવા બાદ જે એક રાત મારા કબ્રમાં હોય. અડધી મિલકિયત એને આપી દે છે, પણ એક રાત જે વખતે આવતા હોય હિસાબ કિતાબ માટે એને મારા પડખે સુવાનું છે. હવે મારફત નહોતી તો એવી વસિયત કરી હોય, નકર તો અડધી મિલકિયત રાહે ખુદામાં આપી દેતી, પછી કોઈની જરૂરે ના પડે. મારફત નહોતી એના માટે વસિયત એમ કહ્યું કે કોઈને સુરાવી દેજે અને પછી અડધી મિલકિયત એને આપી દેજે. છોકરાઓ એતાત ગુજાર ને ફર્મ બરદાર હતા, એના માટે ગોતવા લઈ ગયા એવા માણસને કે જે બાપના ઇંતકાલ બાદ એના પડખે સૂવે. કોઈ ના મળ્યું, કોણ મળે? બધે હાથ જોડી મળ્યા, પણ એક ફકીર બેસેલું હતું દરિયા ઘાટે. હવે એની જિંદગી પણ કબ્ર જેવી જ હતી. બાદશાહના દીકરાઓ આવ્યા, પકડ્યા, બોલ્યા કે મારા બાપના કબ્રના બાજુમાં એટલે કે મયતના બાજુમાં તને સુવાનું છે અને એને બદલમાં અડધી મિલકિયત તારી. સારું ચાન્સ મળ્યું, આખી જિંદગી એવી રીતે પસાર કર્યું. એક રાત સુવામાં શું છે, ચાલો મિંબરથી ઉતરીને કિતાબનું નામ ના પૂછો. હવે બાદશાહની દફનવિધિ થઈ વસિયત મુતાબિક. એને લોકો અંદર ઘરાવી દીધા. ફકીરને હિસાબો કિતાબ કરવા વાળા આવ્યા, એની નજર પહેલા ફકીર ઉપર પડી. ફકીરથી પૂછ્યું, આ તારું જો દાંતણ છે ક્યાંથી લાવ્યું? દાંતણ કહેવાય લીમડાનું દાંતણ. જે બાદશાહના બાજુમાં ફકીર સૂતેલું હતું એનાથી પૂછ્યું તો એ ફકીર કહે છે, ભાઈ હું નથી, હું તો જીવિત છું. આ બાદશાહ છે એનાથી સવાલ કરો. કીધું કે પહેલા તારાથી પૂછી લો, તું સામે છે. કીધું કે આ દાંતણ ક્યાંથી લઈને આવ્યો? કીધું કે આ એક ઝાડ હતું, ઝાડમાંથી તોડ્યો પછી લઈને આવ્યો. કીધું કે માલિકથી રજા લીધું? કીધું કે ના. ઝાડમાં કદી પાણી આપ્યું? કીધું કે ના. મોટું સવાલ ચાલ. પછી એક લુંગી હતી, લુંગી જ કહેવાય ને. પછી ફરિશ્તાની નજર એના ઉપર પડી, આ ક્યાંથી લઈને આવ્યો? કીધું કે આ તો કોઈ દીધું, લઈ. તને ખબર છે માલ ગસબી હતું કે નહોતું? જ્યાંથી લીધું એની કમાણી હરામની હતી કે હલાલની હતી? કીધું કે ના, એ મને કાંઈ ખબર નથી. કલાકો કલાક હિસાબ ન કર્યું. બીજા દિવસે બચ્ચાઓ એને કાઢ્યા ફકીરને અને વસિયત મુતાબિક અડધી મિલકિયત દેવા માટે આવ્યા. ફકીર હાથ જોડી દીધું, મને નથી ખપતું. એક દાંતણ અને એક લુંગીમાં મને એટલા કલાક ન કરી દો અને તારી મિલકિયતનું અડધું ભાગ મને મળશે તો એનો હિસાબ કેટલું લાભ મને દેવું પડશે. સલાવત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. સલાવત એવું હોવું જોઈએ કે ઓછામાં ઓછા, મને વધારે તમને નથી કહેતો કે કરબલા સુધી પહોંચાડો, સિંધીની સુધી તો પહોંચાડી શકો. સલાવત પડો મોહમ્મદ વાલે તો મારિફત અગર એ બાદશાહ પાસે હોત તો શું કરતી? જીવિત રહીને રાહે ખુદામાં સખાવત કરી દે, જેથી કરી કબરની તારીખે નૂરમાં બદલી જાય. મારિફત બહુ જરૂરી વસ્તુ છે. મારિફત ના હોય તો કુરાન લોકો હલીને પડતા હોય, અને મારિફત હોય તો કુરાન મળીને પડતા હોય. મારિફત ના હોય તો ફક્ત હલીને જ પડતા હોય, અને હલીને પડવાથી કાંઈ ના ઊંચું આવે. મારિફત હોય
તો મળીને પડવાની જરૂર છે. આપણી જિંદગીમાં મારિફતની દોર. તમે અહીંયા ઉપસ્થિત છો, હાજર છો, તમે સાંભળી રહ્યા છો, કુરાનખાનીમાં આવી રહ્યા છો, નમાઝમાં આવી રહ્યા છો, ઇફતારીમાં આવી રહ્યા છો, મજલિસમાં આવી રહ્યા છો, માતમમાં આવી રહ્યા છો, મરસિયામાં શિરકત કરી રહ્યા છો. આ મારિફત છે. કોઈનું ઓછું હોય, કોઈનું વધારે હોય, કોઈનું વધારે ઓછું હોય, કોઈનું વધારે હોય, પણ એ થઈ શકે. પણ મારિફત છે એના માટે તમે હાજરી આપી રહ્યા છો. મારિફત ના હોત તો તમે હાજરી ના આપો. આ મારિફત છે. આ દરવાજે એટલે બેટથી તમારો રિશ્તો, આપણો રિશ્તો મારિફતની દલીલ છે. આપણા પાસે એક નથી, બલકે આપણા પાસે 14 છે. આવાજ દેવા વાળા એક હોય, જવાબ દેવા વાળા 14 હોય. જવાબ દેવા વાળા 14 હોય. રસૂલની હદીસ છે કે મારી મિસાલ સૂરજની મિસાલ છે. સૂરજ. આપણે જ્યારે વાત કરીએ ને તો આપણી વાતનું જો ડિસ્ટન્સ હોય એ વધારે લાંબુ ના હોય. ભણેલો વાત કરે બહુ લાંબુ ડિસ્ટન્સ રાખીને વાત કરે. એના કરતા વધારે ભણેલું હોય બહુ લાંબુ ડિસ્ટન્સ હોય. માસૂમ જ્યારે ગુફ્તગુ કરે તો નસ્લોને જોઈને વાત કરે. આજની લખેલી ચોપડી 2 વર્ષ 3 વર્ષ સુધી કામ આવે, આખા જમાનામાં કામ ના આવે. પણ કુરાન કાલે પણ કામ આવતું હતું, આજે પણ કામ આવે છે અને કયામત સુધી કામ આવશે. દુનિયાને દરેક વસ્તુ બદલી જાય, કુરાન ના બદલે. કારણ કે કુરાન બદલવા માટે નથી આવ્યો, ઉમ્મતને બદલવા માટે આવ્યો છે. બદલવા માટે નથી આવ્યો, ઉમ્મતને બદલવા માટે આવ્યો છે, તબદીલ કરવા માટે આવ્યો છે. તો આપણે જ્યારે વાત કરીએ તો 1 કલાક 2 કલાક 1 અઠવાડિયાનું જોઈને વાત કરતા હોય, પણ જે મરજે અઝીમ શાન જહાન તશરી, જેની આપણે તકલીફ કરીએ છીએ, અગર એ વાત કરતા હોય તો એનો વિચાર બહુ ઊંચો હોય. કારણ કે પોતાથી વાત જ ના કરતા હોય, એ કુરાન અને હદીસના ઉજવાસમાં વાત કરતો હોય. પોતાનું ધાર્યું બયાન ના કરે, આ થઈ શકે, આ થશે, આ થાય તો વધારે સારું, એ ના ચાલે. એ તો કુરાન અને હદીસના અનુસાર વાત કરે. માસૂમ જ્યારે વાત કરે તો એના માટે માસૂમ જે બધે નબીઓના નબી છે, જે 7 સમંદર પાક ના કરી શકે, એને નામે મોહમ્મદ પાક કરે છે. પડી નાખો, સરખી રીતે પડી નાખો. જેને 7 સમંદર પાક ના કરી શકે એને નામે મોહમ્મદ પાક કરે છે. શું કહે છે? મારી મિસાલ સૂરજની મિસાલ છે અને અલીની મિસાલ ચાંદની મિસાલ છે. ચાહનારોની મિસાલ એતવાલ સિતારાની મિસાલ છે. એતવાલ ઇક્વલ નથી હોતા. એતવાલની કેટેગરી બહુ જ ડિફરન્ટ હોય છે. ઘણા ટાડા હોય, ઘણા ગરમ હોય, ઘણા કામવાળા હોય, ઘણા બેકાર હોય, ઘણા જગ્યા ઉપર હોય, ઘણા ત્યાંથી તૂટીને જમીન ઉપર આવી ગયા હોય. મારા ચાહનારોની મિસાલ સિતારાની મિસાલ છે, મારી મિસાલ સૂરજની મિસાલ છે, અલીની મિસાલ ચાંદની મિસાલ છે. જ્યારે ચાંદ તમે જો છો, હવે જોઈએ છે ને આપણે ચાંદ ગોતીને લાવવાના છે. અલીની મિસાલ ચાંદની મિસાલ છે. તો પહેલીની ચાંદ, બીજીની ચાંદ, ત્રીજીની ચાંદ, ચોથીની ચાંદ, પાંચમીની ચાંદ, એમ જ તો કહીએ ને આપણે. સૂરજ માટે એમ નથી કહેતા કે 1લી તારીખનું સૂરજ, 2જા તારીખનું સૂરજ, 4થા તારીખ, એમ નથી કહેતા. પણ ચાંદ જ્યારે આવે તો આપણે શું કહીએ છીએ? આ 1લીનું ચાંદ છે, આ 2જીનું ચાંદ છે, આ 3જીનું ચાંદ છે, આ 4થીનું ચાંદ છે. અને અહીંયા જ્યારે 14 થઈ ગયો તો પછી આપણે ગુજરાતીમાં કહીએ છીએ પૂનમનું ચાંદ. ગુજરાતીમાં પૂનમ જ કહેવાય ને. પૂનમનું ચાંદ એટલે ચાંદ પૂરો થઈ ગયો. અલ્લાહ તો અલા કુલ્લે શૈઇન કદીર છે. એ 13 દિવસમાં કામિલ કરી દે, 3 દિવસમાં કામિલ કરી દે. નંદાભાઈ વધારે ખુશ થઈ જાય. 3 દિવસમાં કદાચ પૂરો હોય તો આપણા ભાઈઓ વધારે ખુશ થઈ જાય. 13 દિવસમાં થઈ ગયો, પણ 13 દિવસમાં અને 3 દિવસમાં ચાંદ પૂરો થયો તો 14 દિવસમાં અલ્લાહ ઇશારો કરે છે કે 14 દિવસમાં મારું ચાંદ પૂરો ના થઈ શકે, જે 14 માસૂમ વગર ઇસ્લામ કેવી રીતે પૂરો થઈ શકે છે. સલવાત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર.
ત્યારે 14 દિવસ વગર ચાંદ પૂરો ના થઈ શકે તો 14 માસૂમ વગર ઇસ્લામ કેવી રીતે પૂરો થઈ શકે છે? બનવા જોગ નથી. તમે આખી નમાઝ ખુશીઓ ખુશીથી પડી નાખો, કાબાની ભીખથી મસ્ત કરેલું તમારા પાસે મુસલ્લા હોય, ઝમઝમથી વઝુ કરેલી એવી મોટી વસ્તુ તમારા પાસે હોય, કનેક્ટ ખુદાથી તમે છો, વચમાં કદાચ તશહુદ બાદ મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર આપણે દરૂદ ના મૂકેલા તો નમાઝ નથી. પરવરદિગાર આવ્યા તારા માટે હતા. આ વચમાં મોહમ્મદ અને આલે મોહમ્મદ ક્યાંથી આવી ગયા? અલ્લાહ જવાબ આપશે કે એના વગર ન તારી નમાઝ લઈ શકું, ન આપણી જન્નત તને દઈ શકું. આઝમત છે. અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ આઇડિયલ ઓફ યુનિવર્સલ. કોઈ સમય જાય નથી, બધે જાણતા હોય, ત્યાંથી ભણીને આવ્યા છે. અરે એટલે નબુવત ઉપર જ્યારે અલી આંખ ખોલે છે તો શું કહે છે? એ જ કહે છે, યા રસૂલલ્લાહ શું સંભળાવું? તૌરેત, ઝબૂર, ઇંજીલ, કુરાન. હું મોલાથી કહું, મોલા હમણાં તો કુરાન નાઝિલ નથી થયું અને તમે કહી રહ્યા છો કે કુરાન સંભળાવું? અલી એલાન કરે છે કે જો કુરાન નાઝિલ થવા બાદ કુરાન સંભળાવે એ ઉમ્મતી હોય છે, જે એને પહેલા સંભળાવે એ ઇમામ હોય છે. જો કુરાન નાઝિલ થવા પહેલા જે કુરાન સંભળાવે એ ઉમ્મતી હોય છે, જે એના પહેલા સંભળાવી દે એ જ ઇમામ હોય છે. 1,24,000 पैगंबर अलैहिस्सलाम છે, માસૂમ છે, મનસૂસ મિન અલ્લાહ છે, બહુવચની અઝમત છે. 14 ઈ પણ માસૂમ, 1,24,000 છેલ્લું અને પછી મહેફિલ ખતમ. 1,24,000 पैगंबर ये પણ માસૂમ, 14 ये પણ માસૂમ. 1,24,000 पैगंबर ये પણ अलैहिस्सलाम, 14 ये પણ अलैहिस्सलाम. એની પણ અઝમત, એની પણ અઝમત. સમજી રહ્યા છો? બંનેની અઝમત છે. 1,24,000 पैगंबરની અઝમત, 14ની અઝમત. પણ બંનેમાં ફરક શું છે કે 1,24,000 पैगंबर ઈ જ બોલે છે જે સાચું હોય છે, 14 જે બોલી નાખે તે સાચું થઈ જાય. 14માં ફરક છે. જે બોલે એ સાચું થઈ જાય. સૂરજ ના હોય, શબ્દ કાઢે કે સૂરજ છે તો સૂરજ આવી જાય. આ છે મોટો મુકામ છે, મોટી અઝમત છે. આપણે ખુશનસીબ છે કે એવા ઈમાન દરવાજો આપણને નસીબ થયો. આપણે ખુશનસીબ છે કે એવા માસૂમનો દરવાજો આપણને નસીબ થયો. એવા ખુશનસીબ છે આપણે કે જેને જવાબ દેવા માટે ચોપડી જોવાની જરૂર ના હોય. ત્યાંથી ભણીને આવ્યા છે. જેવી રીતે માછલીનો બચ્ચો જ્યારે માના પેટથી જન્મ્યો હોય ત્યારે પોતાના માંથી ના પૂછે કે કેવી રીતે તૈરવું જોઈએ. ઇલ્મ એની જાતમાં વધિયત છે, ઇનબિલ્ટ. ઘણી વસ્તુ ડાઉનલોડ કરવું પડે છે અને ઘણી વસ્તુ ડાઉનલોડ હોય છે, ઇનબિલ્ટ છે. એની ફિતરતમાં ઇલ્મ છે. એક ડોક્ટર ક્યાં સુધી ડોક્ટર છે? જ્યારે જાગતો હોય ત્યારે ડોક્ટર. સૂઈને શું કરી લે? એક સુટેલા ડોક્ટર પાસે તમે જાઓ કે હું બીમાર છું, એ તમને શું કરી દે ભાઈ? એ તો પોતે જ મજબૂર છે બેચારો નિંદરના સામે. શું કરી દે? અમે સૂઈને કોઈ માટે શું કરી શકે? કાંઈ ના કરી શકે. બેબસ હોય. માં સૂતેલી હોય, બા દીકરા માટે કાંઈ ના કરી શકે. દીકરો સૂતેલું હોય, પોતાના મા માટે કાંઈ ના કરી શકે. અલી ઇઝાતનું નામ છે જે સૂઈને અલ્લાહની મરજી ખરીદે છે. અલી ઇઝાતનું નામ છે. અમે સૂઈને કાંઈ નથી કરી શકતા. અલી ઇઝાતનું નામ છે જે સૂઈને અલ્લાહની મરજી ખરીદે છે. પોતાનું નફ્સ વેચીને. એક નફ્સનું જ્યારે આ કમાલ છે કે અલ્લાહની મરજી ખરીદી લે તો 14 નફ્સનું કમાલ કરવું થયું.
14 نفس میں کمال کٹ لیتی ہو. صلوات پڑھو محمد والے محمد. یہ دنیا علی کی، اب یہ آپ کو سمجھ میں آئے گا. زمانہ علی کا، زمین آسمان دانا دانا علی کا. یہ دنیا علی کی، زمانہ علی کا، زمین آسمان بتے پڑی نہیں، دانا دانا علی کا. یہ دنیا علی کی، زمانہ علی کا، زمین آسمان دانا دانا علی کا. بچھائے ہیں فرش عزا جب سے میں نے، بچھائے ہیں فرش عزا جب سے میں نے. میرے گھر میں ہے آنا جانا علی کا، میرے گھر میں ہے آنا جانا علی کا. یہ دنیا علی کی، زمانہ علی کا، زمین آسمان دانا دانا علی کا. یہ دنیا علی کی، زمانہ علی کا، زمین آسمان ماشاءاللہ دانا علی کا. شہادت کو جو اپنی میراث سمجھے، شہادت کو جو اپنی میراث سمجھے، فقط ایک وہ ہے گھرانہ علی کا، فقط ایک وہ ہے گھرانہ علی کا. یہ دنیا علی کی، زمانہ علی کا، جہاں یہ دنیا علی کی، زمانہ علی کا، زمین آسمان دانا دانا علی. جہاں عظمت تیرا تھی جوڑے کھڑی ہوں، جہاں عظمت تیرا تھی جوڑے کھڑی ہوں، سمجھ لو وہ ہے آستانہ علی کا، سمجھ لو وہ ہے آستانہ علی کا. یہ دنیا علی کی، زمانہ علی کا، زمین آسمان دانا. આ શેર મને બહુ જ વધારે પસંદ આવે છે. દુનિયાની કોઈ પણ તાકાત એવી નથી કે કોઈ સોનાનો મહેલ બનાવીને અહેલે બેતને બોલાવી શકે, પરંતુ કોઈ પણ માણસને એમ ગમતું હોય કે મારા દરવાજા ઉપર અહેલે બેત આવે, એ પોતાના ઘર ઉપર ફર્શ આઝા બિછાવે તો જરૂર અહેલે બેત આવશે. بچھائے فرش عزا جب سے میں نے، بچھائے فرش عزا جب سے میں نے. میرے گھر میں ہے آنا جانا علی کا، میرے گھر میں ہے آنا جانا علی کا. یہ دنیا علی کی، زمانہ علی کا، زمین آسمان دانا دانا علی کا. بندرا بنتری سوالاک نارا، نعرہ حیدری حیدری حیدری. آواز بلند صلوات. بسم اللہ الرحمن الرحیم. اللہم کل ولیک الحجۃ الحسن، صلواتک علیہ وعلی آبائہ فی هذا الصام وفی کل صام، ولیا وحافظا وقائدا وناصرا ودليلا وعين حتى
وتسكنه أرضك طوعا وتمتع فيها طويلا. જેટલા પણ મરીઝ છે, જેટલા પણ બીમારીસ્તાનમાં હોસ્પિટાલિઝે જે લોકો છે એની ઇજ્જત એને ખાસ કરી સેહત માટે તડફેરે આપણે પડીએ. અમ્મા યુજીબુલ મુસ્તર્રા ઇઝા દઆ વયશફુ સૂ. અમ્મા